નમસ્તે મિત્રો, કેમ છો બધાય? આપણે ખાસ આજે તો એટલા માટે મળ્યા છીએ કે આગામી તારીખ 5, 6 અને 7 જાન્યુઆરી સોમ, મંગળવાર અને બુધવાર રાત્રે 9 થી 12 મોરબી કન્યા છાત્રાલય ગ્રાઉન્ડ ખાતે સરદાર કથાનું આયોજન કરવામાં આવેલ છે. આ સરદાર કથા જાણીતા વક્તા મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સકપરિયાના મુખેથી કરવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે બહુ કામ કરેલું છે. એમના જે નિર્ણયો હતા, એમના જે વિચારો હતા, એ આજની પેઢીમાં આવે અને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ વધુ મજબૂત થાય એ માટે આપણે આ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 5, 6, 7 જાન્યુઆરીના રોજ આપણે સરદાર પટેલ કન્યા છાત્રાલયના મેદાનમાં સરદાર કથાનું આયોજન આપણે નિર્શિવ ફાઉન્ડેશન, ગોપાલભાઈ ચમારડી તથા રોહનભાઈ રાગજા, આરતીબેન રાગજા, જેમણે નિર્શિવ ફાઉન્ડેશનની સ્થાપક છે જે પોતે, તથા પટેલ કન્યા કેળવણી મંડળ, જે પટેલ કન્યા છાત્રાલયના આયોજક જે ટ્રસ્ટી મંડળ છે, એના થકી આ સરસ મજાનું મોરબીના આંગણે આયોજન થઈ રહ્યું છે. અને આ કથાના વક્તા આપણે ક્લાસ 1 ઓફિસર અને સ્પીપાના ડાયરેક્ટર શ્રી શૈલેષભાઈ સકપરિયા. અને આ સિવાય આ કાર્યક્રમ તદ્દન ફ્રી છે અને જાહેર આમંત્રણ છે આ ત્રણેય આયોજકો દ્વારા સમગ્ર મોરબીની સમગ્ર જનતાને